हेलो। हेलो। हाँ, कौन? हेलो। ભાઈ હે? તમે કોણ? વિમલભાઈ બોલું, ગૌરવ સ્પેશિયલમાંથી. હા 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 બોલો બોલો. કોણ, અશોકભાઈ બોલ્યા? હા જી અશોકભાઈ બોલું છું. ક્યાંથી? બારડોલી. હા. શું કેટલા પર્સન્ટ આપ્યું દાદા? હા તો બધા પસંદ જ આપે છે, 10-12%. 10 થી 12%. શું ફેર લાગે છે? ફીડમાં તો અત્યારે એમ તો દૂધ ચાલુ થાય છે, એમ તો વાંધો નથી. કેટલું થયું? ફેટમાં ફેર પડ્યો છે, મતલબ એમ. દૂધ કેટલું હતું ને કેટલું થયું? દૂધ તો અત્યારે તો મારે 35 કિલો જેવો તો 35-40 ની વચમાં જ ચાલે છે એમ તો દૂધ તો. બરોબર. ફેટમાં 2-3% ફેર પડે છે, પાછ હવે ફેટમાં કેટલો ફેર પડ્યો? ફેટમાં કોઈ વખત 2-3 પોઈન્ટ નો ફેર પડી જાય, પાછું ચારામાં તો જે તફાવત પડે એટલે એ ફેર નથી પડતો. બરોબર. એ પશુ સારું છે, વાંધો નહીં એમ તો. બરોબર. પછી એના શરીર ઉપર કોઈ ચેન્જીસ લાગે છે પશુના? નહીં નહીં એવું તો કશું છે નહીં. એવું છે નહીં. એટલે તમે જાતે જોયું ખરું કે કોઈને પૂછો છો? નહીં તો મારો માણસ છે ને તે બધું કરે છે, મારે હું તો જોબ કરું છું. બરોબર. તો સાંજે લામ ને એની પાસે પૂછી દે તો બધું કહી છે કે કહેવાનું નથી. બરોબર. કેટલા દોરાનો ફેર પડ્યો આપણને? એમાં તો શું છે, દૂધ પતલું થોડું જાડું થયું છે અને ફેટમાં આવે છે, મતલબ એમ. બરોબર. ગરમ નથી પણ ક્વોલિટીમાં સુધારો